સામે જે નગર દેખાય પિંગલગઢ નગરી છે ને પઢિયાર બાપુ રાજ કરે છે. ભલે મારી બેન તે તમે આવતા વેત આટલું બધું અમને પૂછવા માંડ્યાતી અમાર રજવાડામાં પૂછ કઈ કોણ છે કઈ પૂછ અજાણા મલકમાંથી આવીને હોહરવા કરી જાય એટલે અમાર રજવાડામાં હું કામ લઈને આવ્યા ના થારીમાં પાણો લઈને હું આવ્યા. અરે એવું કઈ છે નહીં બેન. તો આ તો કીધું અમે અહીંથી નીકળ્યા હતા એટલે મેં કીધું કદાચ પનહારી કોઈ પાણી ભરે છે. પાણી નું તમે ક્યાં કયો દાદા? આ રજવાડું તો જો તમે ઉત્સવ હતો આજ ઉત્સવ. ઈ તો જોતા આ જેવું લાગે. બાજુમાં મોટું જબરું દવાખાનું જોતા નથી તમે? અને આમ જોવા પાણકો નથી, આમાં છે લીલો શ્રીફળ. શ્રીફળ હા આપડા રજવાડા પાછળ ઓલું નાનું આમથું મંદિર છે ત્યાં વધેરવા નહીં, આવ્યા. નહીં, નહીં. તો આયાથી તો હનુમાન પા અરે ઈ શ્રીફળ નથી તો? અરે આ તો લગ્નનું શ્રીફળ છે. હા આપણે હગાઈ હતી કે નહીં એટલે એને એમ કે લગન છે એટલે નારિયેલ પાણી પીવા માટે લીલુડું શ્રીફળ લઈને આવ્યા છે. નારિયેળ પાણી પીવડાવ હા તે લાવો અમે પી અરે એ પીવાનું નથી હવે. તો આ તો રાજનું છે. એટલે એટલે બધા અલગ અલગ રાતના જ હોય શ્રીફળ કઈ કાદવમાં ન ફૂગી નીકળે પણ એ શ્રીફળ આ શ્રીફળમાં ઘણો ફેર પડે. શું ફેર છે? હું ફેર ઈ તો પણ ફેર જ પડે ને. કઈ તફાવત કયો તો ખબર પડે. ઈ મંદિરના શ્રીફળ હોય ને આ રજવાડાનું શ્રીફળ છે, આ છે લગ્નનું શ્રીફળ. લગનમાં માંડવો ખોડ્યો હોય ને ત્યાં લટકાડે. હા તોરણ બાંધ હા ઈ હાથ આવ્યા. એક કામ કરો, આમાં તમને નહીં ખબર પડે. હા આ રાજ કયો છે એ પેલા મને કયો. પિંગલગઢ નગરી છે ને પઢિયાર બાપુ રાજ કરે છે. કાંઈ વાત નહીં, તો હું ઠેકાણા પડ્યો. કા અમને તેમથી વનમેમ કરી ગયા. એટલે મારા જે રાજ જોતો તે રાજ મળી ગયું છે. જોતો તો એવું જડી ગયું એવું જડી ગયું. હા પધાર્યા ઈ તો કયો કઈ પણ કીધું તો ખરી મારા કામ છે થોડુંક રાજમાં. એટલે હું સીધો પીતો લેવા આવ્યા છો નહીં નહીં, સીધો લેવા નથી આવ્યો. અરે રાજનું કામ છે. તો દેવા આવ્યા છો અરે લેવા નથી આવ્યો, દેવાય નથી આવ્યો. તઈ? અરે રાજનું કામ છે, મને રાજમાં જવા પણ દો. મને તો કઈ કયો તો ખબર પડે ને. તો અને અત્યારે ધીમે બોલો, હું કઈ બેરી નથી હો. અત્યારે લગન મેં તમને શું કીધું? મને શું ખબર એ કાંઈ વાંધો નહીં. તમે ક્યાંથી આવો છો અને અમારા રજવાડામાં હું કામ લઈને આવ્યા એ પ્રમાણે જાઓ. પોકરણગઢથી આવું છું. જો જા જા જા. હાલ ઘરે વહી જાય નકર આપણે નહીં રહેવા દે. હા કાંઈ વાંધો નહીં, કામ હોય તો તમે તમારે જાવ, રજવાડું જાય જેવું જ છે, કાંઈ ઉપાધિ નથી. કઈ વાંધો બહુ નહીં. સારું રજવાડું છે. એ જય હા શ્રી ભલે લ્યો. એ હા. આવજો બેનું, આવજો. આવજે બાય. આવજે ઢૂંઢી. જાણે મોટો જમ્બો. હે તારા મોટો ટર્બો બેરિંગ. શું આવ્યા? શું લેવા આવ્યા? છે કોઈ રાજમાં હાજર? એ રાજમાં છે કોઈ? એ હાર્યો રાંદલ માને દીધેલો. અલે બધે રાંદલ મના દીધેલા જ હોય. એ કોને કીધું બધા રાંદલ માને દીધેલા હોય? નોખી નોખી માનતા ના આવે. તે ભલે નહીં આવે. આવે તો આવે જ તેને. આથી અહીંયા ડેલીએ બેહે એટલે ખબર પડે કોણ આવે ને કોણ ગયું. એ ડેજે જ બેઠો તો ત્રણ ગયું ને એક આવ્યા. કઈ વાંધો નહીં. હાજી અહીંયા આપણે કોણ છે વાત કરો. જનાવર લાગતું નથી કોણ છે એમ. મેં તમને એમ પૂછ્યું. તો મેં તમને એમ પૂછ્યું અહીંયા આપણે કોણ? અહીંયા રાજનો પ્રધાનજી છો પ્રધાનજી. પ્રધાનજી છો? હા પ્રધાનજી હું જી. આ કયું નગર છે? હા અને કોણ રાજા રાજ કરે? તો તમે આવતા હતા એટલું બધું મને પૂછવા મળ્યા તે તમે કોણ છો ભાઈ? આમાં જોતા ખબર ન પડી જાય. આમાં હું કઈ મને તમારી ભાઈ આવી જાય અલે વાયસાવન નથી કેતા. તો એમ તો અમે તારા દાદા છીએ. એ દાદા વરાવ દાદા તમારા ઘરના નકા ટીકા ભેગો હા કાઢી નાખી બારો હમણાં. એ ટીકા ભેગો હા કાઢી નાખી બારો હમણાં. કયા દાદા હો એટલે ક્યાં દાદા ની વાત કરો? તમે હું કઈ ગીરી મહિલા દાદા હો? નહીં નહીં, ગીરી મહિલા તો હાવ નહીં. તો એમ તો અમે તારા હાથ પેઠીને દાદા થાય. એ ન્યાઠે ક્યાં પોગી ગયા? ત્યાં તો અમારા વડવા કેદીના પોગી ગયા. એટલે એટલે કે ગોર દાદા છીએ. ઓ માય ગોડ ગોર દાદા છો. નમન કરું દાદા નમન. આયુષ્માન ભવ. એ હરાપ કોને દ્યો? હરાપ નહીં દેવાનો કોકના છોકરાને. એને ખરાબ દીધા કેવાય. તો હું દીધું?
આશીર્વાદ દીધા કે હો વરહ ના થાવ હારું 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 તો આ શું લાવ્યા છો ઈ અમારે કહેવાનું. તો તમે આટલું બધું પૂછવામાં એટલું ન પૂછી આમાં છે અમારું મોઘું રતન. મોભારું મોભારું નહીં, તઈ આમાં છે રતન. રતન હા. દેખાડો તો રત્ની ને એ કઈ દેખાડવાનું હોય? તઈ આ થોડું કે રોડ વસારા ખુલ્લું પાડી દેવાનું હોય. પણ છે શું ઈ તો કયો આમાં છે લીલડો શ્રીફળ. મારી હાટું લાવ્યા લુકે સાટું ન હોય ને. ત્યાં શેનું છે આ છે રજવાડાનું. રજવાડાનું રાજમાં છે કુંવર. આથી મોટેથી બોલો નહીં, હું મુંડી હલાવો. છે એમ આથી એને હાટું છે. છે પણ એના મને વરદી ખમાડવાના છે કેમ વરદી ખમારવાના? હમણાં તમને ખબર નથી આ સોમાં હું હાલે એટલે વર ઘટે છે. ઘટે હે એટલે વરદી એને ખમાડવાના છે પ્રધાનજી વરદી નો ખમે સામેથી આવ્યું ને લઈ લેવાય. એ તો ખમી જ્ઞાન થયું શું આ બેઠા એને ઉભા એને પૂછો. કોને પૂછું તમે કયો ને પૂછું આમાં કઈક ટિફિન વગર નાટા મારે છે. હા શું પણ મારા બાપુ અત્યારે ભનિંદરમાં સુતા હોય જગાડી આવો. એ મારે બાપુનું હાલેડું ગાઈને બાપુને જગાડીને ઉઠાડીને પૂછવું પડે કે કયું નગર છે ને કોણ રાજા રાજ કરે જગાડવાના ક્યાં હાલેડા હોય? તો હું તો શેના હોય જગાડી આવો જાવ તો. એ અમાર હુરાવણ જગાડવાના નોકા આવે હા જગાડી આવો જાવ. તમે એને ઉપર જો અંદર આવતા ન હા ભાઈ જાની. ભાઈ જાવ સુની અંદર આવતા તરત બહાટી બોલશે અમાર ઘરની તમને ન ખબર હોય ક્યાંથી આવું ક્યાંથી જવું હે અંગૂઠોય આમાં યજમરડું ને બાપુ ને જગાડવા હે બાપુજી કહું તમને કરે આવી ગયું પ્રધાનજી ઓનલાઈન બાપુ ઓનલાઈન આય ઘણી ખમા મારા બાપ ને ઘણી ખમા બોલો પ્રધાનજી. બોલું છું બાપુ હે બાપુજી આ કયું ન કહે કોણ રાજા રાજ કરે પિંગલ કે નગરી હોય હા રાજા પટિયાર હા અહીંયા રાજ કરતા હોય. જો મારા પટિયાર બાપુ નો હુકમ આ તો બાપુ ખબર નથી એટલે પૂછવા આવ્યો તો કેમ મહારાજ બગલમાં અડી ગયું ઈસે મરે એટલે આમ તો કેરા કેવાય જલ્દી બિહારી રાખ્યો સમજી ગયો હારવાલ. કા બસ. કા કેમ થયું જય ગણેશાય નમો. જય ગણેશ નમો ઓમ નમો નારાયણ હઉ. શું થયું કઈ ભારી ગયા ભાઈલા કઈ નથી, આપણું કામ પૂરું થઈ ગયું. કેમ પૂરું થઈ ગયું હે? કેમ પૂરું થઈ ગયું પણ હવે જે વાત લઈને હું આવ્યો તો એ વાત અમારે અહીંયા કેમ કરવી? કેમ કરવી હે? નો કરાય આ નજરે આવું જોયું હા તો અંદર અમે જાય તો અમારું શું થાય? તમારું કઈ નો થાય અમે ટાણા કટાણા વગરના સગરવા જાય ને એટલે અમારી માથે આવું થાય પણ એમને તો પછી આવો માર ખવાય. તો માર નો ખાવું જ કરું છું અરે આના કરતા ઘેરે હારા. એ ઘીરે જઈને ખાવું છું અરે કે ટ્રેક્ટર ઉપર ચડી જવાય અમને કોઈ રાખે એમ છે ટ્રેક્ટરમાં એટલે હાવ પૂરું થઈ હવે ગયું. ક્યાંય હાલી એમ જ નથી ઠૂસ કરી નાખ્યું કઈ વાંધો નહીં. બાપુએ શું કીધું? બાપુએ કીધું છે કે પિંગલગઢ નગરી અને પટિયાર બાપુ રાજ કરે કઈ વાંધો નહીં, તમારા મહારાજાને વાત કરી દો શેની કે બ્રાહ્મણ અંદર આવવાની રજા માંગે. તો બ્રાહ્મણ બાપા એ કરે બધું કહી દેવાય ઘડીએ ઘડીએ ધક્કા પર ધક્કો ખવડાવો આ દેશ છે ને ધક્કાના તો પછી ખાવા પડે ને. તો ખાઈશું નગર પછી હા પીપ કોમ્બો કેટલી વાર છે? પછી આપ શું શાંતિ તો રાખો એ કડી કમા બાપુ ને કડી કમા બોલો પ્રધાનજી. કોઈ ગોર દાદા નો રમા કે તમે કે અંદર આવો દો રાજકોટ હોય રાજકોટ છે તો માન સહિત અંધાર અંદર નગર દક્ષિણા આપી રવાના કરો. એ વાવ દાદા રાજકોટ છો કેવા લાગ્યા? ભાઈ મને તો રાજકોટ લાગો પણ બાપુએ કીધું પ્રધાનજી રાજગોર હોય, હા અમારા પાવન પગલા હોય હા હોય તો જ હોનાની નગરીમાં આવ્યા હોય. ભાઈ વાહ તમે પહેલી વાર કીધી અમારી હોનાની નગરી પાવન પગલા અને રાજકોટ અને પાછા તાજા આમાં શું કઈ વાહી આવે? આવે હે? મારે જેવો હોય ને વાહી રાજગોર. રાજકોટ તો આવો રાજી ખુશીથી પણ બોલવામાં ધ્યાન રાખજો કઈ વાંધો ના લો. જાઓ તે તમે કીધું હાલો એમ. તે શું ને કપ કરતા ઉપડ્યા મારી વાહે હાલો આ ને તેમાં કઈ વાહી હાલવાની જરૂર તો નથી. તમને ખબર અમારે ઘીરે ક્યાંથી આવું ને ક્યાંથી જવું કેટલીક ડેરીયું છે. એ 17-18 આજે લખો ખાલી કેવાનું હોય ઝાલવાનું ન હોય નીકળી દો ને નીકળી જાય નાડું ઢીલું બાંધ્યું હોય કોમ્બો મારી વાહે આવો આવો તમારે નથી કષ્ટી ભોગવવાની હું બાપુને લેતો આવું બાપુ આવ બાપુ હા મરે એટલે હું સસમાં પીટા
બાપુ દાદા આવ્યા છો, દાદા છો, દાદા છો, લે દાદા છો, દાદા બાપુ છો, મરી લ્યો બે બાતા ને મરી ગયો. મારી મનામ એક શબ્દ વૈશમાં ન બોલું જો, હું તો હારા હાથે કહું છું મરી લ્યો એમ. એ બોલો ને કેનો વારો હે ઠેક છેલ્લે મારો જ હોય કા. અરે મહારાજ પ્રણામ સાહેબ ના સોનામાં જા ભૂદેવ ના તારા ભૂદેવના સુનામાં પણ યાર પણ ખોટી ખોટી વતન કરે છે ભૂદેવ. કા 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 તમે કોટી કોટી વંદન કરી તો અમારે કોટી કોટી ને તમે કોટી કોટી વંદન કરી તો અમારે નહીં કોટી કોટી કરવાની. તમારે ભામણ બાપાને પગે લાગવાનું, અમારે નહીં લાગવાનું. લાલ કોટી, કાળી કોટી, સફેદ કોટી, ટકી કોટી, પસરંગી કોટી, મેલી કોટી, ધોયા વગરની કોટી, સાખી મૂકી કોટી. અમારી માનામ ન બોલું, એક શબ્દ ન બોલું. હવે કેનો વારો હોય? હા ને ભૂદેવ, આજ ક્યાંથી આવો છો અને મારા દરબારમાં મહેમાન ગતિ કરવાનું કારણ ભૂદેવ? અરે મહારાજ કદાચ આવવાની વાત જો કરતા હોય ને તો પોકરણગઢ થી આવું છું. પોકરણગઢ ના રાજા અજમલ આ જેમની દીકરી સગુણાબાનું લીલુડો શ્રીફળ લઈ અને આ સુધી આવ્યો છું મહારાજ. તમારી બાજુ થયો, તમારી બાજુ થયો. બાટલો થઈ રહ્યો. રાજા અજમલ સાથે મારા 20 વર્ષના વેર હોય એટલું નહીં 22 વર્ષ જમણા છે ભૂદેવ. આ લીલુડા સિપર જિલ્લામાં નહીં આવે પ્રધાનજી. હા બાપુ, ધક્કા મારી હા રાજની બહાર કાઢો. આયમ તમે બે જાઓ, તમે બે જાઓ, હું કાઢી મૂકું. હાલો હાલો નીકળો, નીકળો ભાઈ હાલો. અલી અરે નીકળો મારા ભાઈ હવે હાલ ને શું હાલ ને? કાઢો છું પણ ભાઈ મારા પકા હલે યરામ એ બા એક રે ડોસીના બે બે દીકરા વ નો મ્યુઝિક કાઢો બાપા શું ભાઈ અલી એ મારા બાપ મેં કીધું તમારા બાપ નું છે એમ. એ મારા બાપ નું શું આ તો રાડુ નાખ માં એ ન જાવું. આમ બાપુ કે ન જાવું. હક્કા ખાતા હું, હક્કા લેતા હું. હવે યા જાઓ. એ નથી જાવું અહીંયા ઊભું. એ અહીંયા મારા બાપ નું અહીંયા તું પૂરો હા અહીંયા જ ઊભું. બાપુ તમે સમજાવો ને. પૂછડી દબાણી હવે કઈ નથી. કાદરી ખાન એક સેકન્ડ નાખો, તમે બે જાઓ, બે જાઓ, હું કાઢું. મારે ભામણ બાવન મારે તું કરે કહેવાય. બે જાઓ દાદા. જાઓ મારા બાપ હવે એમ નહીં. હા રજવાડામાં પ્રેમથી વાત કરે એવું કોઈ છે જ તો નહીં. આ પ્રેમથી નતા બોલતા તો કેમ બોલતા તે? પણ બહાર થી મહેમાન આવ્યું હોય હા અંદર કેમ લઈ જાય હા. એ શીખવાડ્યું જ નથી. એ નથી શીખવાડ્યું, એ એક ભૂલાઈ ગયું. આવું જ શીખવાડ્યું. તઈ આવા છો લુખાવ. હા એ તો સહી જ, એ તો સહી પહેલેથી. બહાર થી મહેમાન આવ્યું હોય ને હા એને માન સન્માન થી અંદર લઈ જવાય. આ તો માન સન્માન તો એ થોડું પ્રેમથી બોલાય. આ તો પ્રેમથી નતો બોલ્યો તો કેમ બોલ્યો તો? પણ થોડું કરવી. રમેશ સદા આવો, રમેશ સદા 12 વાગે જાઓ. ના આવી જાઓ ને, આવી જાઓ, આવી જાઓ. આ બાજુ મળે ટિકિટ, આ બાજુ મળે ભાઈ. 100 ચાલુ થવાની તૈયારીમાં હોય. ટિકિટ આ બાજુ મળે ભાઈ, ટિકિટ. તમને નથી કહેતો આ બાજુ ભાઈ, આ બાજુ 3 મોટરસાયકલ બરીક વગર નું હલાવે. હવે દાંત નથી કાઢવા ગયા જાવ એટલે ઈ જ
હવે તમે અહીંથી વ્યા જાઓ જાઓ એટલે હું કઈ ખ્યાલ આદરો છે તમે આદરો મેં નથી આદરો અરે હું તો તમને સમજાવું છું હા તો સમજાવો બાપુ અરે કઈ જમશે નહીં હવે તો મારી આરે જામવાનું નથી અરે તમારી અરે દેશી ભડે એટલે તમને વાત કરાય છે તો લાવો એટલે હું કઈ દેશી વાળો છું તો તમે શું કીધું અરે ભાષા દેશી નું કહું છું ઠેક ઠેક દેશી બોલી હા હા બોલો બોલો શું લગ્ન થઈ ગયા હા હે? હા આ મુઈશું જોતા લાગતું નથી લગ્ન થઈ ગયા હોય એવું તોય થઈ જાય કેમ થઈ જાય હે? હપ્તે. આ તો કર નહીં કા બૈરું હોય છે ને ના ના કોરોનામાં ગાય સડી ગઈ ઓક્સિજન નો મળ્યું ને બાટલો થઈ રહ્યો બૈરું હોત છે આ બૈરું છે છોકરા એ છે હે? છોકરા એ છે હમ. ભાઈ ત્યાં નથી જવું એને ખબર નથી મારા છોકરા છે એમ એને કીધું જ નથી એકાદાને અહીં લઈ આવાય અરે લેવા જ નથી કેમ શીખી જાય એટલે જોતા નથી શેષી ઠેડી નાખી છે હા છે કેટલાક છે અમારે ગરીબ માણા અમે નાના માણા અમારા છોકરા કેટલા હોય કેટલા હોય અમે બાબા અમે છોકરાને નહીં કહી અમે નાના માણા છોકરા અમારે થોડા હોય તે તમને મેં એટલું બધું કીધું હા તો તમને એટલું ન કયો માર છે ને પણ કેટલા છે 10-12 છે 6 દીકરા 6 દીકરીઓ નાનું કુટુંબ સુખી કુટુંબ એમાં કામે કેટલા જાય અને ભણવા કેટલા જાય બેને બાલ મંદિરમાં બે હાયરા ને બાકીના બધા ઘોડિયામાં હા તે હોય એટલે કઈ બાપા અમે નાના માણા બાપા અમારા છોકરા કેટલા હોય તમારે કોઈ થોડું હોય કઈ એક કઈ વાંધો નહીં આ બધા ઘરે આ બધા કરે તો પછી ઘર કેની ઉપર હાલે હે આ ઘર કેની ઉપર હાલે બધું આની માથે એટલો બધો કર બધો કારોબાર મારો આવી જ રાખે પણ અડધો કારોબાર પછી મારી માથે હોય ને હા એમ હા એમ કઈ વાંધો નહીં હવે આપણે કાંઈ કરવાનું થતું નથી આ લીલું નારિયેળ હનુમાન દાદાની ડેરીએ વધેરીને ઘર ભેગું થવાનું થાય નહીં 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 ત્યાં તમે ખોટું પાછા પડ્યા કેમ 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 આપણે તોય એકવાર જવું છે હે તોય જવું છે હવે તમારે અંદર જવાનું ન થાય તમારે અંદર જવાનું થાય તો મારી નોકરી જાય નોકરીનો સવાલ છે નોકરીનો ને જિંદગીનો બે કઈ વાંધો નહીં મારા ભેગા વહી જજો તમારી ભેગું આવીને શું કરું આ હું કરું તમે કરજો આવું મન નો ફાવે મંગલમ મંગલમ તીડી દઈને હલે તોય જવું છે હા આ તો જાવ ને મારા બાપ નું શું જાય રાસનામું ભી કોણ રાજના મોભી હું તો બે ડગલા આગળ હાલો આવો તમ તાર બ્રાહ્મણના દીકરાને ટચ નો થવા દો એ આવો તમ તાર તમારું કામ સક્સેસ કરાવું તમારી હાટું મારા ભલે ટાંટિયા ભાંગી નાખે આજ જો તમારું કામ સક્સેસ કરાવું હું તો લુખી હોઉં લુખી વયસમાં ક્યાં આવી ઈ માર ખાતી લુખી જ કહેવાય હવે લાગશે વાર પણ આવશે મજા હવે બાકા શીખી બોલાવવી જો હવે આ બાપુ આને સમજાવો ને તમે હા લવ 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 કીરા રાખે કોમ્બો કોમ્બો કમ ઓન બાપુ કમ ઓન ડેડી ડેડી દાદા પાછા આવ્યા ડેડી કીધું સટકું છે દાદા એ નથી રહેવું હોય નથી રહેવું મારો હવારમાં બધો હિસાબ જોઈએ કડીએ કડીનો અને રાખી લીજો કાલથી બીજો ખબર પડે તમારી માણા દેખીને સોટી પીડા હો મોઢું લીધું રામસાગર જેવું અરે મહારાજ કદાચ વેર તમારી અને રાજા અજમલ સાથે છે મારી એલો કે વેર નથી મહારાજ વેર ભાવથી શું કામ જોવો છો એકવાર વેરી મટી વિવાહ બની જવા જિંદગીમાં બહુ જીવાની મજા આવશે ભૂદેવ કદાચ મારા દરબારમાં જો ફેર જેની વાત લઈને આવ્યા હોય ઉપર આકાશ નીચે ધરતી હોય પણ યાર મારું નામ હોય ભૂદેવ માટે જે મારી કે આવ્યો છે જ મારી કે રવાના થઈ જાવ ભૂદેવ અરે નહીં મહારાજ જવાની કોઈ લાલચી આવ્યો નથી રાજવી આપ તો એક રાજવી છો વિચાર તો કરી જુઓ દીકરી લેવાથી કે દીકરી દેવાથી વેરભાવ ઓછા થાય છે મહારાજ કદાચ આ સિફોનો સ્વીકાર ન કરો ને તો બ્રાહ્મણ અહીંયા હત્યા કરી હત્યાનો પાપ આપણે આપણી નગરીમાં રહે માટે સિફોન સ્વીકારવું ન સ્વીકારવું તમારી ઈચ્છાની વાત છે ઓય ભૂદેવ અરે આજ બ્રાહ્મણનું સંતાન જેટલા માટે બઢિયા લાચાર છે ઘડીક વાર વિરાજમાં થઈ જાઓ હમણાં જ પુત્ર પ્રતાપને બોલાવી લીલુડા નારિયેળ ખીલાવું છું પ્રધાનજી આ વિમલ હાલ તો આ છોકરી સુધી મૂકી જાત ભાઈ હાલ ને મારો ભાઈ તું તો અહીં રેસ તે બધું ભર્યું હાલ ને પ્રધાનજી હાલ ને વિમલા હાલ ની પ્રધાનજી અરે હું કોઈનો પ્રધાન નથી અરે વીરા પ્રધાન અરે વીરા મારો બાપુ બોલો શું રાજમાંથી તમે મારો હાથમાં રોવરાયો અરે વીરા તમે
તમે મારું રુધિર રોવે. શું 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 રાજમાંથી હા પુત્ર પ્રતાપને હા રાજસભામાં બોલાવો. હા 600 રૂપિયા થાય. મફત મફત હું તો મસ્કરી કરું છું. એવા 600 લીધા હોત તો અત્યારે હું ક્યાં હોત. બેહી જાઓ બેહી જાઓ બેહી જાઓ માં બેહી જાઓ. ક્યાં આ મારી માથે હું આ સિંહાસન નથી પાડતા. સિંહાસન સિંહાસન છે કેટલા વારું એ તમારે ઘડીક બેહું ને તમારે ક્યાં ઘડીક બિલ માંગુ. આવા હોય તે તમારે વળી કેવા હે આવો અમારા રજવાડામાં કા? એક સોવો ને એક ભૂલો એક જોઈને એક ભૂલી હા. તો અમારે છેલ્લું જ જોવું હે. કઈક સોનાના હોય રૂપાના હોય ચાંદીના હોય જરમરના હોય એવા બધા રેખા હે. એવા બધા રાખ્યા સારું કેવાય હો. હારું જ કહેવાય ને હા. રજવાડું હાલે હે? રજવાડું હાલે તમારે અહીં ગુલ્ફીન કારખાનું હાલતું છે ને અમે રજવાડું રાખ્યું હો. આ તું કચરા કેતી ઈ કર્યા ધો કચરા દિવાળીએ થાય. દિવાળી હા હવે કેટલા જણા હોય અમે ઓય 17 18 દિવાળી બધાય બેતે સાપ. એટલે આવી રીતે સાફ કરો હમ. આપણે સાફ કરીએ એમાં બે ત્રણ આરહુડા હોય ને એના કીધા રહી ગયું હોય એટલે આ તમારે સાફ કરવાનું સાપ નહીં થાય બેહી જાઓ. જા સાફ કરીએ સાપ નહીં ભાઈ થાય. સાફ ની પછી જાઓ સોની પગાર તમે દીહો કા દે કઈ ખબર નથી પડતી. બોલો આવ્યા તેરું ના સલાવો હો. ત્યાં તસક્યા ફૂટે બેહી જાવ ને એલા ભાઈ જાની પછી જાઉં છું ને.